તો કાલ સવારે જો મને કાંઈ પણ થાય છે, એ કોઈમાં કોઈ પણ જાતનો ગુનો દાખલ થતો નથી. ધર્મના નામે ધતિંગ, સાધુના વેશમાં છુપાયેલા નરાધમો ક્યાં સુધી સનાતન ધર્મને બદનામ કરતા રહેશે? જી હા, અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત ભારતીય આશ્રમમાંથી એક એવો શરમજનક અને કથિત અશ્લીલ વિડીયો સામે આવ્યો છે કે જેના કારણે સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય આશ્રમના જ એક લંપટ ઇકા ભારતી સાધુનો યુવક પાસે અશ્લીલ હરકત કરાવતો વિડીયો વાયરલ થતા જ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પરંતુ સવાલ એ છે કે આટલો મોટો કાંડ થયા પછી પણ સરખેજ પોલીસ કેમ ઊંઘી રહી છે? કેમ પોલીસ માત્ર એક સામાન્ય અરજી લઈને આ આખા મામલાને રફે દફે કરાવવા માંગે છે? શું પોલીસ કોઈના દબાણમાં છે? જુઓ અમારો આ ખાસ અહેવાલ, પણ એ પહેલા લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. સૌપ્રથમ આ છે અમદાવાદનું સરખેજ પોલીસ સ્ટેશન, જ્યાં અત્યારે ભારે હોબાળો મચી ગયો છે. હાથમાં પ્લે કાર્ડ લઈને ઉગ્ર વિરોધ કરી રહેલા આ લોકો સનાતન ધર્મના રક્ષકો છે, જેમનો આક્રોશ સાતમા આસમાને છે. અને આક્રોશ એટલા માટે છે કેમ કે 2 દિવસ પહેલા ભારતીય આશ્રમના ઇકા સાધુનો એક યુવક સાથેનો કથિત આપત્તિજનક વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાથી સમગ્ર સનાતન સમાજ શરમથી ચૂકી ગયો છે. એક તરફ આશ્રમે પોતાની આબરૂ બચાવવા માટે ઇકા સાધુને આશ્રમમાંથી હકાલપટ્ટી તો કરી દીધી છે, પણ સવાલ એ ઊભો થાય છે કે શું આ માત્ર દેખાડો છે? શું આ મામલા પર પડદો પાડવાનું કોઈ મોટું કાવતરું છે? આ દરમિયાન પીડિત યુવકે, જે પોતે ભારતીય આશ્રમના પીજીમાં રહે છે, તેણે એવો સણસણતો આક્ષેપ કર્યો છે જેણે પોલીસ પ્રશાસનની ઊંઘ ઉડાવી દીધી છે. પીડિત યુવકનું કહેવું છે કે મારી ઓળખ જાહેર થઈ ગઈ હોવાથી હવે મને જીવનું જોખમ છે, અને જો મને કંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી ભારતીય આશ્રમના વ્યવસ્થાપક ઇકા બાપુ અને મુખ્ય મહંત શ્રી હરિહરાનંદ બાપુની રહેશે. ત્યારે શું કહેવું છે એનું, ચાલો સાંભળીએ. આજે જે કાંઈ મારી સાથે બનાવ બન્યો છે, એ બનાવનો આખો પુરાવો વિડીયો લઈ અને હું સરખેજ પોલીસ સ્ટેશનમાં ગયો હતો. ત્યાં 4 કલાક મારું બયાન લીધું અને લાસ્ટમાં પીઆઈ સાહેબે એમ કહી દીધું કે ભાઈ આ જે કાંઈ બનાવ બન્યો છે એ કોઈમાં કોઈ પણ જાતનો ગુનો દાખલ થતો નથી એમ કહી અને એણે મારી અરજી આખી ફાડી નાખી છે અને મને ના પાડી દીધી કે આમાં કોઈ પણ જાતનો ગુનો બનતો નથી. તો એને આ વાતની જાણ સરખેજ ભારતીય આશ્રમમાં મળી ગઈ છે. તો કાલ સવારે જો મને કાંઈ પણ થાય છે કે મારી ઉપર કોઈ પણ જાતનો હુમલો થાય છે, તો એનો જવાબદાર ભારતીય આશ્રમ અને તથા ત્યાંના જે સંત છે હરિહરાનંદ બાપુ અને ઇકા બાપુ, એ લોકો રહેશે. આટલો ગંભીર આક્ષેપ હોવા છતાં સરખેજ પોલીસે હજી કોઈ સુધી કાયદેસરની એફઆઈઆર કેમ નથી લીધી? કેમ પોલીસ માત્ર અરજી લઈને આ લંપટ સાધુને છાવરી રહી છે? સનાતનીઓનો આક્રોશ એ વાત પર જ છે કે જાહેર જીવનમાં રહેતો કોઈ સામાન્ય માણસ જો આવું કૃત્ય કરે તો પોલીસ તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી દે છે. તો પછી ભગવા વસ્ત્રો પહેરીને ધર્મને કલંકિત કરનારા આ લંપટ સાધુઓ સામે કાયદાકીય હથોડો કેમ નથી વીંચાતો? શું ખાખી ધર્મના નામે અધર્મ કરનારાઓ સામે લાચાર બની ગઈ છે? તમારું શું માનવું છે આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.